કાલે આપણે અક્ષ પર શીખ્યા હતા ક્વેશ્ચન. આજે આપણે શીખીશું વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજક એટલે વિષુવ રેખા પર કેન્દ્રથી આર અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવો. કાલે આપણે અક્ષ ઉપર શીખ્યા હતા કે જે વિદ્યુત ડાયપોલ એક્સ અક્ષ પર હોય તો બિંદુ પણ એક્સ અક્ષ પર, પરંતુ અહીંયા એવું હશે કે વિદ્યુત ડાયપોલ જો એક્સ અક્ષ પર હોય તો ડાયપોલ વાય અક્ષ પર. ધારો કે આ વિદ્યુત ડાયપોલ લઈ લીધી. વિદ્યુત ડાયપોલ એટલે કે પ્લસ ક્યુ વિદ્યુતભાર અને માઇનસ ક્યુ વિદ્યુતભારથી બનેલું તંત્ર. બંને વચ્ચેનું અંતર કેટલું થાય? 2a. એનાથી આર અંતરે આવેલા બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. હવે પી પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે બે શક્યતા બને. એક તો પ્લસ ક્યુને કારણે પણ વિદ્યુત ક્ષેત્ર મળે અને માઇનસ ક્યુને કારણે પણ વિદ્યુત ક્ષેત્ર મળશે. જો પ્લસ ક્યુને કારણે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા તેની દિશા જો સીધી દિશામાં જતી જોવા મળે એટલે એ પ્લસ ક્યુ, પરંતુ અહીં એ ના તો એક્સ અક્ષ પર કહેવાય ના તો વાય અક્ષ પર કહેવાય, એટલે એના બે ઘટક શક્ય બને. એટલે કયા ઘટક બે શક્ય બને? તો ઈ પ્લસ ક્યુ કોસ થીટા અને ઈ પ્લસ ક્યુ સાઇન થીટા. એટલે કે એના બે ઘટક બનશે. સાઇન થીટાનો એક ઘટક બનશે અને એક તો કોસ થીટાનો ઘટક બનશે. આવી જ રીતે માઇનસ ક્યુ વિદ્યુતભાર પણ પી પર વિદ્યુત ક્ષેત્ર લગાડી ઋણ હોવાથી વિદ્યુત ક્ષેત્ર પોતાની દિશામાં પાછું આવે. એ તો એ પણ ના એક્સ અક્ષ પર પણ કહેવાય ના વાય અક્ષ પર પણ કહેવાય, એટલે એના પણ બે ઘટક શક્ય બનશે. એક તો ઈ પ્લસ ક્યુ એટલે ઈ માઇનસ ક્યુ કોસ થીટા અને ઈ માઇનસ ક્યુ સાઇન થીટા. આપણે આ રીતે સમજ્યા. ધારો કે અહીંથી આપણે આવ્યો માઇનસ ક્યુને કારણે એટલે એના બે ઘટક શક્ય બન્યા. ઈ માઇનસ ક્યુ કોસ થીટા અને માઇનસ ક્યુ સાઇન થીટા. જ્યારે પ્લસ ક્યુને કારણે બે ઘટક હતા, પ્લસ ક્યુ કોસ થીટા અને પ્લસ ક્યુ કોસ થીટા. અહીં આ રીતે બે ઘટક મળ્યા. પી પાસે વિદ્યુત ક્ષેત્રના ઘટકના સાઇન ઘટકની જો વાત કરતા હોય તો પ્લસને કારણે ઉપરની તરફ છે ને માઇનસની કારણે નીચેની તરફ છે, તો બંને એકબીજાની અસર શું કરે? નાબૂદ. એટલે પી પર ફક્ત કોસ થીટાને કારણે જ બળ લાગશે, પરંતુ પ્લસ ક્યુ કોસ થીટા અને માઇનસ ક્યુ કોસ થીટા એક જ દિશામાં છે એટલે સરવાળો થશે. એટલે ઈ બરાબર ઈ પ્લસ ક્યુ કોસ થીટા પ્લસ ઈ માઇનસ ક્યુ કોસ થીટા. ઈ પ્લસ ઈ માઇનસ ક્યુ કોસ થીટા કોમન. હવે આપણે વસ્તુ વિચારો કે આપણે આકૃતિમાં સમજ્યા હતા. જો આ દિશાની વાત કરતા હોય તો માઇનસ ક્યુથી પ્લસ ક્યુની દિશા એટલે આ તરફની દિશા હોવી જોઈએ, પરંતુ અહીં તો આપણને જે બળ મળ્યું એ કઈ દિશા મળ્યું? વિરુદ્ધ દિશામાં. એ કોસ એ ઘટક એક જ દિશામાં હોવાથી પી પાસે વિદ્યુત ક્ષેત્ર મળ્યું, પણ એ તો કઈ ડાયપોલ મોમેન્ટ જે છે માઇનસ ક્યુથી પ્લસ ક્યુ એટલે આ તરફ હોવો જોઈએ, પરંતુ અહીં તો વિરુદ્ધ દિશામાં મળે છે. એટલે કે આમ તો દિશા જો ગણતરી મારતા હોય તો માઇનસ ક્યુથી પ્લસ ક્યુ આવું હતું, પરંતુ આ ઘટક મળ્યો આ દિશામાં, એટલે કે કેવો થઈ ગયો? વિદ્યુત ડાયપોલની વિરુદ્ધ દિશામાં. માટે ઈ સદિશ બરાબર તો માઇનસ ઈ ઇન્ટુ પી કેરેટ લખાય. પી એટલે ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવે છે. ઈની જગ્યાએ લખવાના ઈ પ્લસ અને ઈ માઇનસ. ક્યુ લખવાની જરૂર નથી. કોસ થીટા ઇન્ટુ પી કેરેટ. આ કોસ થીટા તો ખાલી સમજવા માટે આપણે લખતા હતા, એ લખ્યું ન હોત તો પણ ચાલત. ઓકે, હવે કોસ થીટા કોમન હતા એટલે આ તો પી કેરેટ મળી ગયા, આગળ મૂલ્ય માઇનસ મળ્યું. હવે આપણે આવી આકૃતિ હતી પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, આખું અંતર 2a હતું એટલે કેન્દ્ર ધારો કે લઈ લઈએ. આ કેન્દ્ર તો અહીંથી અંતર a, અહીંથી અંતર પણ આ અંતર કેટલું? r. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પ્લસ ક્યુથી પીનું અંતર કેટલું? અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, અને આ અંતર પણ માઇનસ અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એટલે કે પ્લસ ક્યુથી પી તથા માઇનસ ક્યુથી પીનું અંતર કેટલું? અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર થશે. વિદ્યુત ક્ષેત્રના સૂત્ર અનુસાર ઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ભાગ્યા અંડર રૂટ ઓફ કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે અંતર, અંતર એટલે બે વચ્ચેનું અંતર કેટલું? અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરનો સ્ક્વેર. આ પ્લસ ક્યુ એટલે કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર નીકળી વર્ગમૂળ નીકળી જશે, આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. માઇનસ ક્યુને કારણે પણ એ જ વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થશે, એટલે કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ એટલે એ અને કર્ણ એટલે અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર.
આપણું જે સમીકરણ હતું પ્લસ અને માઇનસ ક્યુ કોસ થીટાવાળું, આ ક્યુ તો સમજ્યા કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર પ્લસ, આ તો માઇનસ છે જ. કોસ થીટાની જગ્યાએ એ કોન્સ નીચે અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર પી કેરેટ એમના એમ. આ પદ કેટલી વખત થયું? 2 વખત. તો 2 કે ક્યુ એ ભાગ્યા આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની કેટલી ઘાત કહેવાય? 1 જ ઘાત. 2 વખત લખ્યું. પણ આ એ ભાગ્યા આ એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર લખો કે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની વર્ગમૂળ એટલે 1/2. 1 + 1/2 એટલે કે થઈ ગયું 3/2. એટલે 2 કે ક્યુ એ ભાગ્યા આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર 1 + 1/2. પરંતુ ક્યુ 2 અને એ બરાબર તો શું થશે? ડાયપોલ મોમેન્ટ પી થશે. ડાયપોલ મોમેન્ટ પી થશે એટલે માઇનસ ના રે ને 2 જતો રહ્યો, ક્યુ જતો રહ્યો એ, તો કેટલા રહેશે? KP ભાગ્યા આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની 3/2. એટલે આર ગ્રેટર દેન એ ગણો તો આરની સરખામણીમાં એને અવગણતા આર સ્ક્વેરની 3/2 ઉડી ગયા તો માઇનસ KP/r³ ઇન્ટુ પી કેરેટ એ વિષુવક્ષ માટે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે.